વેલકમ અગેન ટુ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠ રાપર. આજે આપણે સ્ટાન્ડર્ડ 9 માં ઇંગ્લિશ વિષયમાં પહેલો યુનિટ છે ચિતાસ ટીયર. ચિતાસ ટીયર એટલે કે ચિતાના આંસુ. એક સરસ મજાનો આપણે પાઠ ભણીશું. ચિતાસ ટીયર, અહીં જો એપોસ્ટ્રોફી એસ આપેલું છે, એ ક્યાં વપરાય છે તમને ખબર છે? કોઈ નું, ના, ની, ના એ બધા પ્રત્યય જ્યારે લાગે ત્યારે એપોસ્ટ્રોફી એસ ઇંગ્લિશમાં આપણે લગાડતા હોઈએ છીએ. અહીં પણ જોઈ શકો છો ચિતાના આંસુ, ના લગાડવા માટે એપોસ્ટ્રોફી એસ લગાડેલો છે. તો આ પાઠ આપણે ભણીશું, એના ઉપરથી ખ્યાલ આવશે આપણને કે જેમ માણસોની અંદર, આપણા માનવીની અંદર પણ એક હૃદયમાં લાગણીઓ છુપાયેલી રહેતી હોય છે, એમ પ્રાણીની અંદર પણ એવી જ ફિલિંગ્સ રહેલી હોય છે. સરસ મજાનો એક હૃદય સ્પર્શી જાય એવી આ સ્ટોરી છે. તો ચાલો આપણે આ સ્ટોરીની શરૂઆત કરીએ. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. અગો, અગો એટલે કે પહેલા, લોંગ એટલે કે ઘણા સમય પહેલા. ઘણા સમય પહેલા અ ઝુલુ હન્ટર, અહીં જુઓ ઝુલુ શબ્દ છે એ કોઈ નામ નથી પરંતુ કોઈ એક જાતિનું નામ દર્શાવ્યું છે. ઝુલુ એક પ્રકારની એક જાતિ છે જે આદિવાસી છે અને સાઉથ આફ્રિકામાં રહેતા આદિવાસીની એક જાતિ છે. જેમ આપણી દરેકની અલગ અલગ જાતિ હોય છે, એમ ઝુલુ છે એ સાઉથ આફ્રિકાના આદિવાસીની એક જાતિ દર્શાવવામાં આવી છે. અને આ આખી સ્ટોરીમાં ઝુલુ જાતિ વિશે વાત કરવામાં આવી છે. અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. એક ઝુલુ શિકારી એક ઝાડની નીચે બેઠો છે. અંડર અ ટ્રી એટલે કે ઝાડની નીચે. જો અહીં શબ્દ આપણે નોટ કરતા જશું અને એનું ગુજરાતી અર્થ હું તમને સમજાવતી જઈશ. અહીં છે હન્ટર. હન્ટર એટલે કે શિકારી. HUNTER, હન્ટર. હન્ટર એટલે કે શિકારી. His name was Idi. એનું નામ ઈદી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. મતલબ કે હર્ડ એટલે કે ટોળું, ગ્રેઝિંગ એટલે કે ચરવું, અને લસ ગ્રીન મેડો એક લીલાછમ બીડ નીચે એણે હરણોનું ટોળું છે એ ચરતું જોયું. કોણે? તો કે આ જે શિકારી છે એણે એક લીલાછમ બીડ નીચે એક હરણોનું મોટું ટોળું એને ચરતું જોયું. અહીં શબ્દ તમે નોટ કરી શકો, હર્ડ એટલે કે ટોળું, HERD, હર્ડ એટલે કે ટોળું. બીજું છે ગ્રેઝિંગ. ગ્રેઝિંગ, ગ્રેઝ એટલે કે ચરવું. મેડો, મેડો એટલે કે બીડ. એણે એક ટોળાને, હરણના ટોળાને ચરતું જોયું. આગળ છે he said to himself. એ પોતાની જાતને, પોતાના મનમાં એક વિચાર કરે છે. himself એટલે કે પોતાની જાતને. these deer are really wonderful. આ હરણ છે કેટલા અદ્ભુત હોય છે. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. but I have to run a lot to catch one of them. પરંતુ, but એટલે કે પરંતુ, મારે કોઈ એકને પણ, વન ઓફ ધેમ, કોઈ એકને પણ પકડવા માટે કેટલું બધું એની પાછળ દોડવું પડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું એવો કોઈ રસ્તો નથી કે સરળ એવો કોઈ રસ્તો નથી કે જેને હું સરળતાથી પકડી શકું? કાન્ટ ધેર બી એન ઇઝી વે. ઇઝી વે એટલે કે સરળ રસ્તો. કોઈ એવો સરળ રસ્તો નથી કે હું એને સરળતાથી પકડી શકું. સડનલી, અચાનક જ. સડનલી એટલે કે અચાનક. અચાનક જ he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક જ એણે માદા ચિત્તાને જોયું કે જે પ્રાણીઓ ચરતા હતા, હરણનું ટોળું, એની પાસે સાયલેન્ટલી, એકદમ શાંતિથી, ધીમેકથી એની પાસે સરકતું જોયું. ધેન પછી she left and caught a deer. અને એ માદા ચિત્તા છે એણે જોયું કે તરત જ એના ઉપર અટેક, લેફ્ટ એન્ડ કોચ અ ડીર એટલે કે
પકડી લે છે. એનામાંથી એક હરણને માદા ચિત્તા પકડી લે છે. આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડા સમય પછી her two young cubs come out of the bus. અને થોડાક સમય પછી અહીંયા જો cubs એટલે કે બચ્ચા, અહીંયા cub CUB, cub એટલે કે બચ્ચું, cubs એટલે કે બચ્ચાઓ, એટલે કે her two young cubs come out of the bus, એટલે કે એક ઝાડી પાછળથી થોડા સમય પછી એક ઝાડી પાછળથી એના બે બચ્ચાઓ બહાર નીકળે છે. they all enjoyed their meal. અને તમામ એના બચ્ચા અને માદા ચિત્તા છે એ ખોરાકનો આનંદ માણે છે. અહીં meal MEAL ફૂડ એટલે પણ ખોરાક થાય, અહીં meal એટલે પણ ખોરાક જ શબ્દ લીધેલો છે, એટલે meal 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 એટલે ખોરાક. આગળ જોઈએ. ઇદીસ આઈસ બ્રાઇટનેડ. ઇદીની આંખોમાં એક ચમક આવી. બ્રાઇટ એટલે કે ચમકવું, બ્રાઇટનેડ એટલે કે ચમક આવે છે. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. એ પોતાના આઈડિયા, સ્પાર્કલ એટલે કે ચમકવું, અને એ પોતાના આઈડિયામાં એક એને ચમક આવે છે. હી ઇન્વાઇટ ધ કબ્સ. અને એને બચ્ચા ઉપર ઈર્ષા આવે છે. ઇન્વી ENVIED ઇન્વાઇડ એટલે કે ઈર્ષા, અદેખાઈ, અને એનવી એટલે કે ઈર્ષા, અદેખાઈ જ થાય. તો અહીં શબ્દ નોટ કરી શકો છો. અહીં ઇન્વાઇડ છે પણ ENVY એનવી એટલે કે ઈર્ષા, અથવા તો તમે અદેખાઈ પણ કહી શકો છો. એને બચ્ચા ઉપર અદેખાઈ આવે છે. કેન આઈ બી લકી એઝ ધેસ બ્યુટીફુલ કબ્સ. શું હું બ્યુટીફુલ એટલે કે સુંદર, કબ્સ એટલે કે બચ્ચા, શું હું આ સુંદર બચ્ચાઓ દ્વારા ખુશનસીબ એટલે કે લકી નસીબદાર હોઈ શકું? લકી એટલે કે નસીબદાર, શું હું આ બચ્ચાઓ દ્વારા નસીબદાર થઈ શકું? they got their food without any effort. effort એટલે કે શ્રમ. જો આ બચ્ચા છે એ કોઈ પણ કામ એટલે કે શ્રમ કર્યા વગર જ એને ફૂડ એટલે ખોરાક મળી રહે છે. એ બચ્ચાઓને કોઈ પણ કામ અને શ્રમ કર્યા વગર એને ખોરાક મળી રહે છે. એફોર્ટ એટલે કે શ્રમ. એને કોઈ પણ શ્રમ કર્યા વગર જ એને ખોરાક મળી રહે છે. આગળ જોઈએ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કબ્સ. આપણે જોયું. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. શું આપણી પાસે આવો કોઈ શિકારી માતા હોય તો? મારી પાસે શું આવી એક શિકારી માતા હોય તો? હન્ટર એટલે કે આગળ જોઈએ કે આપણે શિકારી. હી થોટ એવું એ વિચારે છે. આગળ. હી ડિસાઇડેડ એણે એવું નક્કી કર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એણે નક્કી કર્યું કે પોતા માટે કોઈ શિકારીને એ બચ્ચાને કોઈ એક બચ્ચાને પકડશે અને એની તાલીમ આપશે. શિકારી માટે પોતાના શિકાર કરી લાવે એવી એ તાલીમ આપશે. કેચ એટલે કે પકડવું, યંગ કબ્સ એટલે કે નાના બચ્ચાઓ. ધેન આઈ શેલ ઓનલી સે. અને પછી તો ફક્ત મને એટલું જ કહેવું પડશે. ઓ માય ડિયર, ઓ મારા વહાલા, ગો એન્ડ કિલ અ ડીર ફોર મી. જા અને મારા માટે એક હરણ મારીને લાવો. એવું જ ફક્ત મારે તો કહેવું પડશે. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેમ. પછી તો મારી લાઈફ છે, મારું જીવન છે એ એકદમ આરામદાયક બની જશે. કમ્ફર્ટેબલ, કમ્ફર્ટેબલ શબ્દથી તમે બધા પરિચિત હશો. આરામદાયક, પછી તો મારું જીવન છે એ એકદમ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓવન આઈડિયા. ઓવન પોતાના, એ પોતાના જ વિચાર ઉપર છે એ ખુશ થઈ જાય છે. પોતાના જ આઈડિયા ઉપર એ ખુશ થઈ જાય છે. હી ડિસાઇડેડ એણે નક્કી કરે છે ફરીથી. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. એ નક્કી કરે છે કે કોઈ એક બચ્ચાને પીછો કરી અને પકડવાનું નક્કી કરે છે. ફોલો એટલે કે પાછળ જવું, પીછો કરવો, ફોલો કરવું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. એ શિકારીના અનુભવ પ્રમાણે. એક્સપિરિયન્સ શબ્દથી તમે પરિચિત છો. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ.
ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, પોતાના અનુભવ ઉપરથી, ઈદી ન્યૂ ધેટ, ઈદી જાણતો હતો કે અ ચિત્તા નેવર અટેક અ મેન, ચિત્તા છે એ ક્યારે માણસ ઉપર હુમલો કરતા નથી. અટેક એટલે કે હુમલો. ચિત્તા ક્યારેય માણસ ઉપર હુમલો કરતા નથી, એ એવું ઈદી જાણતો હતો એના અનુભવ ઉપરથી. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, એટલે એણે એ તો નક્કી જ થઈ ગયું કે હું બચ્ચાને ચોરવા માટે અથવા પકડવા માટે એકદમ સેફ છું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, અને ચિત્તાની ફેમિલીને એ સાંજ સુધી સાંજ સુધી એનો પીછો કરે છે, ફોલો કરે છે. ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, ટીલ સુધી, ઇવનિંગ એટલે કે સાંજ સુધી એનો પીછો કરે છે. એટ ધ સનસેટ, અને સૂર્યાસ્ત થયો. સનસેટ એટલે કે સૂર્યાસ્ત થવું. ધ મધર ચિત્તા હાઈડ હર કબ્સ ઇન અ થિક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને પછી મધર ચિત્તા એટલે કે માદા ચિત્તા છે એ પોતાના બચ્ચાને થીક બસ, થીક એટલે કે એકદમ જાડું ઘાટ હોય, એકદમ ગાઢ હોય, એ ગાઢ બસ એટલે કે જાડી, એટલે કે એ ગાઢ જાડીની પાછળ છુપાવી એના બચ્ચાને, અને પોતે લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે કે ઝરણું, અને ઝરણા તરફ એ જાય છે. સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે કે ઝરણું. સ્ટ્રીમ એટલે કે ઝરણા તરફ એની માદા ચિત્તા છે એ ઝરણા તરફ જાય છે. ક્વિકલી અને તરત જ, ઝડપથી. ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રન ઇનટુ ધ બસ, અને તરત જ એણે શિકારીએ જોયું કે એની માદા ચિત્તા છે એ ઝરણા તરફ વહી ગઈ, અને તરત જ શિકારીએ તરત શું કર્યું તો કે એનો ભાલો, સ્પીયર એટલે કે ભાલો, અને પોતાની નેટ એટલે કે જાડી અને પોતાનો નેટ લઈને એ જ્યાં બચ્ચા છુપાયેલા હતા બસ એટલે કે જાડી પાસે તરત પહોંચી જાય છે. નેટ અને સ્પીયર, નેટ એટલે કે જાડી અને સ્પીયર એટલે કે ભાલો, પોતાની જાડી અને ભાલો લઈને એ તરત બચ્ચાઓ જ્યાં છુપાયેલા છે ત્યાં પહોંચી જાય છે. હી સો 2 ટાઇની કબ્સ, એણે 2 નાનકડા બચ્ચાઓને જોયા. TINY, ટાઇની, ટાઇની એટલે કે નાના, 2 નાના બચ્ચાઓને જોયા. ધે લુક્સ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ, અને 2 બચ્ચાઓ પોતાની એની ચમકતી આંખો દ્વારા જોવા મળે છે. બ્રાઇટ એટલે કે ચમકતી આંખો દ્વારા જુએ છે. ધે વોઝ ટુ યંગ ટુ રન અવે, પરંતુ એ એટલા નાના હોય છે કે દોડવા માટે કેપેબલ નથી હોતા. એમ ટુ યંગ, એટલા નાના કે હવે એનાથી દૂર જવા કે ભાગવા માટે એ દોડી શકે એટલા એ ન હતા, બહુ નાના હતા. ઈદી થ્રુ ધ નેટ, ઈદીએ થ્રુ એટલે કે ફેંકી, નેટ એટલે કે જાડી, ઈદીએ જાડી ફેંકી. ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વેર કોચ, ઈદીએ પોતાની જાડી ફેંકી અને બચ્ચાઓને કેચ એટલે કે પકડી લે છે. હી નીડેડ ઓનલી 1 કપ બટ હી થોટ, એણે પોતે એક જ બચ્ચાને પકડવાનું નક્કી કર્યું હતું, પરંતુ એને વિચાર આવ્યો, જો નીડેડ એટલે કે જરૂરી, ઓનલી 1 એટલે કે ફક્ત એક જ, થોટ એટલે કે વિચાર, એને તો એક જ બચ્ચાનું વિચાર્યું હતું કે એક જ બચ્ચાને હું પકડીશ, પરંતુ એને પાછળથી વિચાર આવે છે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇનસાઇડ ઓફ 1, એક ગુલામ કરતા મારી પાસે જો 2 ગુલામ હોય તો કેટલું સારું. અહીં જો સ્લેવ્સ, સ્લેવ્સ એટલે કે ગુલામ. એણે વિચાર્યું કે જો મારી પાસે એક નહીં પરંતુ 2 ગુલામ હોય તો કેટલું બધું સારું. He dredged them with him and hid them under a big basket. ડ્રેગ, ડ્રેગ એટલે કે ખેંચવું. પછી શું કર્યું, એણે પોતાની નેટને ખેંચી અને બંને બચ્ચાઓને એક બાસ્કેટની નીચે છુપાવી દે છે.
બિગ બાસ્કેટ, મોટું ટોપલું. બાસ્કેટ એટલે કે ટોપલા. મોટા ટોપલાની નીચે બંને છે બચ્ચાઓને છુપાવી દે છે. અંડર એટલે કે નીચે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વાઇલ. થોડા સમય પછી રિટર્ન એટલે કે પાછું આવવું. જે માદા ચિત્તા છે એ થોડા સમયે પાછી આવે છે. She did not find her cubs. એને ફાઇન્ડ એટલે કે શોધવું. પોતાના બચ્ચા એને મળતા નથી. કબ્સ એટલે કે બચ્ચા. એને પોતાના બચ્ચા મળતા નથી. She looked all around. એને ચારે બાજુ જોયા પણ ક્યાંય એના બચ્ચા મળ્યા નહીં એને. ફર્સ્ટ ઓફ ઓલ she became angry. સૌથી પહેલા તો એ બહુ ગુસ્સે થઈ ગઈ. એંગ્રી એટલે કે ગુસ્સે, બીકમ એટલે કે પહેલા. સૌથી પહેલા તો એ ગુસ્સે થઈ બહુ. એન્ડ જમ્પ્ડ વાઇડલી. અને પછી એ જોરથી કૂદી પડી. વાઇડલી એટલે કે જોરથી, જમ્પ એટલે કે કૂદકો મારવો એટલે કે જોરથી એ કૂદી પડે છે. She sniffed all around. અને ચારે બાજુ સૂંઘી જોયું. સૂંઘી પણ લીધું. સ્નિફ્ડ, SNIFF, સ્નિફ એટલે કે સૂંઘવું. સ્નિફ, SNIFF, સ્નિફ. એને ચારે બાજુ પછી સૂંઘી પણ લીધું. બટ અલાસ, પણ અફસોસ. અલાસ એટલે કે અફસોસ, પણ અફસોસ. She could not find her dear babies. પરંતુ એ પોતાના પ્રાણથી પ્રિય એવા બચ્ચાઓને શોધી શકી નહીં. એટ લાસ્ટ અને અંતે, લાસ્ટ એટલે કે અંતે, એટ લાસ્ટ એટલે કે અંતે, she became sad. એ ખૂબ જ ઉદાસ થઈ જાય છે. સેડ એટલે કે ઉદાસ થઈ જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. ક્રાઇંગ એટલે કે રડવું. અને એ અચાનક રડવા માંડે છે. She cried and cried for the whole night till the next evening. એ એટલી રડે છે, રડ્યા જ રાખે છે, રડ્યા જ રાખે છે. અને બીજા દિવસની સાંજ પડે છે ત્યાં સુધી એ સતત રડવાનું ચાલુ રાખે છે. નેક્સ્ટ ઇવનિંગ એટલે કે આવતીકાલની સાંજ. એટલે આખા દિવસ દરમિયાન અને બીજા દિવસની સાંજ પડે છે ત્યાં સુધી એ માદા ચિત્તા પોતાના બચ્ચાને શોધી શકતી નથી. અને ત્યાં સુધી એ સતત છે એ રડ્યા રાખે છે. She cried and cried until her tears made dark stain down her cheeks. એ એટલી બધી રડે છે કે એના ગાલ ઉપર આંસુઓના છે એ કાળા ધાગા ઉઠી આવે છે. એટલા સુધી એ સતત રડે છે. જો અહીં જુઓ, ટીયર્સ એટલે કે આંસુ, સ્ટેઇન્સ, સ્ટેઇન એટલે કે ડાઘ, સ્ટેઇન એટલે ડાઘ થાય. STAIN, સ્ટેઇન એટલે ડાઘ. એ એટલી બધી રડે છે કે એના ગાલ પરના આંસુ છે એના ઉપર કાળા ડાઘ થઈ આવે છે. ચીક, ચીક એટલે કે આપણા ગાલ. She was still weeping. અને હજુ પણ સ્ટીલ વીપિંગ, હજુ પણ એનું રડવાનું ચાલુ હતું. વીપિંગ એટલે કે રડવું. ક્રાઇંગની જેમ વીપિંગ છે એ પણ એનો સમાનાર્થી શબ્દ છે. વીપિંગ એટલે પણ રડવું થાય. At night the mother cheetah cried too loudly that she was heard by a wise man living in the village. અને બીજી રાત્રે શું થાય છે? મધર ચિત્તા એટલે કે માદા ચિત્તા છે એ લાઉડલી, જોરથી રડવા માંડે છે. અને એનું જોરથી રડવાની છે, રડે છે એટલે બાજુના ગામડામાં એક રહેતો ડાયો માણસ એનો અવાજ છે એ સાંભળી જાય છે. જો અહીંયા હર્ડ, હર્ડ એટલે કે સાંભળવું. વાઇસ, વાઇસ એટલે કે ડાયો, વાઇસ મેન એટલે કે ડાયો માણસ. લિવિંગ ઇન ધ વિલેજ એટલે કે બાજુના, લિવિંગ રહેતો, વિલેજ એટલે કે ગામમાં, ગામડામાં, એને બાજુના ગામમાં રહેતો ડાયો માણસ એનો અવાજ છે એ સાંભળી જાય છે. Then the old man understood what had happened. અને એ વૃદ્ધ માણસ, ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ, અંડરસ્ટુડ, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું, અંડરસ્ટુડ એટલે કે સમજી જવું. એટલે કે એ પોતે શું થયું હોય છે, વોટ હેડ હેપન, શું થયું હોય છે એ બધું જ વૃદ્ધ માણસને જાણ થઈ જાય છે, ખબર પડી જાય છે. હી ઇમિડિયેટલી, ઇમિડિયેટલી એટલે કે તરત જ, ઝડપથી, તરત જ. He immediately took his strong club and come out of his hut. એને તરત જ
પોતાની ઝૂંપડીમાંથી ડાંગ લઈ અને બહાર નીકળે છે. અહીં જો ક્લબ એટલે કે પોતાની ડાંગ લીધી, જે લાકડી ડાંગ હોય પોતાની, એ ડાંગ લઈ અને આઉટ ઓફ હિઝ હટ HUT હટ એટલે કે ઝૂંપડી, એ તરત જ એની ઝૂંપડીમાંથી શું છે, બહાર નીકળી જાય છે ડાંગ લઈને. ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇસ. આ જે વૃદ્ધ માણસ હોય છે એનું નામ સન્નો હોય છે, અને સન્નો વૃદ્ધ માણસ એ ખૂબ જ વાઇસ એટલે કે ડાહ્યો, એ ખૂબ જ ડાહ્યો માણસ હોય છે. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યુ ઓલ અબાઉટ ધેમ. લવ્સ એનિમલ્સ એટલે કે એ પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ વહાલ ધરાવતો હોય છે. એન્ડ ન્યુ ઓલ અબાઉટ ધેમ, એને પ્રાણીઓ વિશેની ઘણી બધી સારી એવી માહિતી પણ હોય છે, એનાથી જાણકાર પણ હોય છે પ્રાણીઓની માહિતીથી. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હાઇડન કબ્સ, જ્યારે સન્નો છે જે વૃદ્ધ માણસ એ જે ખોવાયેલા બચ્ચાઓને શોધવા નીકળે છે, હી ન્યૂ, એને જાણ થાય છે, એને ખબર પડે છે, ધેટ ઇટ વોઝ ઇડીઝ વિકિડ આઈડિયા, એને જાણ થાય છે કે ખરેખર આ છે એ ઓલો દુષ્ટ વિકિડ એટલે કે દુષ્ટ, આ દુષ્ટ ઈદીના જ કામ હશે, આવું કામ એ ઈદી જ કરી શકે છે એવું એને મનમાં વિચાર આવે છે કે આ બચ્ચાઓને પકડવાનું કામ દુષ્ટ ઈદી સિવાય કોઈ ના કરી શકે. વિકિડ એટલે કે દુષ્ટ, ખરાબ જેને આપણે કહીએ. WICKED, વિકિડ એટલે કે દુષ્ટ. આગળ જોઈએ. પછી એને ખબર પડી જાય છે કે આ દુષ્ટ ઈદીનું જ કામ છે. હી ગોટ એંગ્રી વિથ ઈદી, અને ઈદી ઉપર બહુ જ ગુસ્સે થઈ જાય છે. એંગ્રી એટલે કે ગુસ્સે થવું. હી રૂસ્ડ ટુ ધ હટ એન્ડ સાઉટેડ, એ તરત જ ઈદીની ઝૂંપડીએ પહોંચી જાય છે અને ત્રાડ નાખે છે. સાઉટેડ એટલે કે મોટેથી ત્રાડ નાખવી. આઈ હેટ યુ ઈદી, હું તને ધિક્કારું છું. હેટ એટલે કે નાપસંદ કરવું, ધિક્કારવું. આઈ હેટ યુ ઈદી એટલે કે હું તને ધિક્કારું છું ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. એવરીબડી, બધા જ લોકો. ટ્રાઇબ એટલે કે જાતિ, જમાત અથવા તો કોઈ જાતિની વાત કરવામાં આવી છે, જેને આપણી પણ અલગ અલગ જાતિ છે એને આપણે ટ્રાઇબ કહેતા હોઈએ છીએ. અને હું જ નહીં પરંતુ આપણી આખી જમાત છે એ તને ધિક્કારે છે. જો અહીં જો ટ્રાઇબ, TRIBE, ટ્રાઇબ એટલે કે જમાત, ટ્રાઇબ એટલે કે જમાત, આખી જમાત છે એ તને ધિક્કારે છે. બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકિડ ટુ, કારણ કે તું આળસુ, લેઝી એટલે કે આળસુ અને વિકિડ એટલે કે દુષ્ટ, તું આળસુ અને દુષ્ટ પણ છો. ટુ એટલે કે પણ, તું દુષ્ટ પણ છો. We know that a hunter must hunt with his own strength and skill. આપણે બધા જાણીએ છીએ કે એક શિકારી છે એ પોતાની આવડત અને પોતાની તાકાતથી શિકાર કરતો છે. પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકાર કરવો જોઈએ. આપણે બધા જાણીએ છીએ, કોઈ ખોટો મિસયુઝ ના કરવો જોઈએ એનો. બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ, બટ એટલે કે પરંતુ, લેઝી એટલે કે આળસુ, હન્ટર એટલે શિકારી, પરંતુ તું છે એ ખૂબ જ આળસુ શિકારી છે. યુ આર અ થીફ એટલે કે ચોર, અને તું ચોર પણ છે. થીફ એટલે કે ચોર. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, અને બ્રોકન એટલે કે તોડવું, તે આપણી ટ્રાઇબ એટલે કે આપણી જમાત જે જાતિ છે એ જાતિના નિયમોનો તે ભંગ કર્યો છે. યુ હેવ બ્રાઉટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, અને તે આખી જાતિને બદનામ કરી છે. ડિસઓનર એટલે કે બદનામ કરવી, ટ્રાઇબ એટલે કે જાતિ, તે આખી જાતિને બદનામ કરી છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર એટલે કે સાથે, ટ્રાઇબ એટલે કે જમાત, બધા જમાતના લોકો છે એ એક સાથે એકઠા એટલે કે જોડે ભેગા થાય છે. જેમ આપણે કોઈ સભામાં ભેગા થઈએ એ રીતે એક બધા છે એ ભેગા થાય છે. ટુગેધર, મેમ્બર એટલે કે લોકો. They decided to drive away Idi from their village forever, અને forever હંમેશા માટે, વિલેજ એટલે કે પોતાના ગામડામાંથી,
ઈદીને પોતાના ગામ અવે એટલે કે દૂર એ હંમેશાના માટે નક્કી કરે છે કે ઈદીને ગામમાંથી કાઢી મૂકો અને ઈદીને હંમેશા માટે ગામડામાંથી કાઢી મૂકે છે. સન્નો took the cubs on his shoulder and returned them to their mother. સન્નોએ પોતાના ખંભા શોલ્ડર એટલે કે સન્નોએ પોતાના ખંભા ઉપર બંને બચ્ચાઓને ઉચક્યા, કબ્સ એટલે કે બચ્ચાને ઉચકી અને રિટર્ન એટલે કે પોતાની માદા ચિત્તા છે એની પાસે રિટર્ન મૂકી આવે છે, આપી આવે છે. રિટર્ન એટલે કે પાછા આપી આવે છે. He saw that long weeping of the mother cheetah had stained her face forever. એ જોવે છે લાંબો સમય સુધી. He saw that જોવું, long weeping, long એટલે કે લાંબો સમય રડવાથી જે મધર ચિત્તા છે, જે માદા ચિત્તા છે, લાંબા સમય સુધી રડવાથી એના ગાલ ઉપર કાળા ડાઘા થઈ આવે છે. આંસુના લીધેથી કાળા ડાઘા થઈ આવે છે. જો આ યુનિટ છે એ અહીં આપણે પૂરો થાય છે. આપણે જોયું કે આ યુનિટની અંદર કે એક જ શિકારી હોય છે, ચિત્તાનું શિકાર, બચ્ચાનો શિકાર કરીને જાય છે અને પછી ચિત્તાને એક સારો માણસ એ શિકારીને ગામમાંથી હાંકી પણ કાઢે છે. આ યુનિટ પૂરું થયા બાદ આપણે એક આગળમાં જો સરસ મજાનું ચિત્તાનું એક ચિત્ર આપેલું છે અને એના વિશે કેટલીક હકીકત અને સાચી વાતો એના વિશે વધારે જાણવાની માહિતી આપેલી છે. તો ચાલો હવે આપણે એની માહિતી વિશે જોઈએ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે કે ચિત્તાની કેટલી હકીકતો. ફેક્ટ્સ આપણે કહીએ છીએ ને હકીકત, ફેક્ટ્સ. ચિત્તાની કેટલીક હકીકતો અબાઉટ એટલે કે ચિત્તા વિશે. ચિત્તાની હાઈટ છે, હાઈટ, ચિત્તાની હાઈટ 100 સેન્ટીમીટર્સ. 100 એટલે કે એની ઊંચાઈ છે એ 100 સેન્ટીમીટર જેટલી હોય છે. વેઇટ એનું વજન 65 kgs, એનું વજન છે એ 65 કિલો હોય છે. વેઇટ એટ બર્થ, એટ બર્થ એટલે કે બર્થ એટલે કે જન્મ, વેઇટ એટલે કે વજન, જન્મે છે ત્યારે એનું વજન, જન્મ સમયે એનું વજન હોય છે 300 ગ્રામ એટલે કે 300 ગ્રામ. એ જન્મે છે ત્યારે એનું વજન 300 ગ્રામ હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટી એટલે કે પુખ્ત. આપણે 18 વર્ષના થાય એટલે આપણે મેચ્યોર થયા કહેવાય આપણા રૂલ્સ પ્રમાણે. જ્યારે ચિત્તા છે એ મેચ્યોર 2 વર્ષે થાય છે, 2 years, 2 વર્ષે છે એ પોતે પુખ્ત વયના થતા હોય છે. મેચ્યોરિટી. મેચ્યોરિટી એટલે કે પુખ્ત વય. 2 વર્ષે છે એ ચિત્તા પુખ્ત વયના થતા હોય છે. આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફિકેશન એટલે કે એની ઓળખ. આપણી જે ઓળખ હોય છે આપણે એને આઈડેન્ટિફિકેશન કહેતા હોઈએ છીએ. The cheetah has a lighter body and its legs are longer than the leopards. Lighter, lighter એટલે કે હલકી. એની બોડી હોય છે એ હલકી હોય છે, પરંતુ ઇટ્સ લેગ્સ એના પગ છે એ લોંગર ધેન એટલે કે કરતા, એના કરતા, કોના કરતા તો કે લેપર્ડ્સ એટલે કે દીપડા કરતા લાંબા હોય છે. ચિત્તાના જે પગ હોય છે એ દીપડા કરતા લાંબા હોય છે. It has isolated black spots whereas the leopard has cluster of spots. મતલબ કે જો અહીંયા જુઓ, whereas જ્યારે, આઇસોલેટેડ એટલે કે છૂટા છવાયેલા, જ્યારે ચિત્તાના શરીરની ઉપર છૂટા છવાયેલા ડાઘ જોવા મળે છે, પરંતુ દીપડાની અંદર શું જોવા મળે છે? ક્લસ્ટર્સ સ્પોટ્સ એટલે કે એક ઝુમખાની અંદર એના ડાઘા જોવા મળતા હોય છે. એ એની ઓળખ થઈ અને કમ્પેરિઝન કરી છે કે દીપડા અને ચિત્તા એ બંનેમાં શું ફરક છે. જ્યારે આપણે અહીંયા સમજાયું છે કે ચિત્તો હોય છે એના શરીર ઉપર નાના નાના બ્લેક કલરના દાગા હોય છે, અલગ અલગ ટપકા સ્વરૂપે, અને દીપડો હોય છે એના શરીરમાં શું હોય છે? એક ઝુમખા સ્વરૂપે દાગા હોય છે, છૂટા છવાયેલા હોતા નથી. હેબિટેડ, હેબિટેડ એટલે કે એનું નિવાસસ્થાન, રહેઠાણ એમ કહી શકીએ. એનું રહેઠાણ ક્યાં છે જોઈએ. ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ એટલે કે સામાન્ય રીતે, યુઝ્યુઅલી આપણે કહેતા હોઈએ છીએ કે સામાન્ય રીતે છે એ ચિત્તા છે એ ક્યાં રહેતા હોય છે? ફોરેસ્ટ,
સામાન્ય રીતે આપણને ચિત્તા છે એ જંગલમાં જોવા મળતા હોય છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. પરંતુ પ્રેઝન્ટલી કે હાલમાં અત્યારે છે ચિત્તા ફાઉન્ડ એટલે કે આપણને ક્યાં મળી રહેશે? મેઇનલી એટલે મુખ્ય, તો કે આફ્રિકા, ઇન આફ્રિકા. અત્યારે આપણને આફ્રિકામાં ચિત્તા છે એ જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા. આપણી પાસે, વી એટલે કે આપણી પાસે, લોટ ઓફ ઘણા બધા, આપણા ભારતમાં પણ ઘણા બધા ચિત્તા હતા. પરંતુ ધ લાસ્ટ વન, પરંતુ છેલ્લો ચિત્તો વોઝ શૂટ બાય હન્ટર અરાઉન્ડ 1950. પરંતુ જે છેલ્લો ચિત્તો હતો એ એક શિકારી દ્વારા ગોળી દ્વારા એને 1950ની અંદર મારી નાખવામાં આવ્યો હતો. એવું અહીં કહે છે કે આપણા ભારતમાં પણ ચિત્તાઓ ઘણા હતા, પરંતુ એક છેલ્લો ચિત્તો વધ્યો હતો 1950ની અંદર. એને એક શિકારી દ્વારા ગોળી દ્વારા શિકારીએ એનો મારી નાખવામાં આવ્યો હતો. હેબિટેટ એનું રહેઠાણ જોયું, પછી હેબિટ્સ. હેબિટેટ અને હેબિટ્સ એ બે અલગ છે. રહેઠાણ અને હેબિટ એટલે કે આદત, જે આપણી આદતો હોય છે, હેબિટ્સ એને આદત કહેવાય છે. ચાલો એના વિશે કેટલીક એની આદતો વિશે જાણીએ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. એ અર્થ એટલે કે આપણી પૃથ્વી, એ આખી પૃથ્વીમાં સૌથી ઝડપથી, ફાસ્ટેસ્ટ એટલે કે ઝડપથી દોડનારું પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. ટોપ સ્પીડ એની સૌથી વધારે ઝડપ એટલે કે કેટલી ઝડપમાં પોતાનું અંતર કાપે છે? તો કે 1 કલાકની અંદર 100 કિલોમીટરની ઝડપની એની ગતિ છે. તમે વિચારી શકો કોઈ વાહનની પણ 1 કલાકમાં 100 કિલોમીટર કાપી શકે? ના. પરંતુ અહીં જુઓ કે એક ચિત્તાની સ્પીડ છે એ 1 કલાકમાં 100 કિલોમીટર એની ટોપ સ્પીડ છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે કે અંતર, શોર્ટ એટલે કે ટૂંકા. પરંતુ અહીંનું જે અંતર છે એ ટૂંકા સમય માટે જાળવી રાખે છે. જ્યારે લાંબો અંતર હોય ત્યારે આ એની સ્પીડ જળવાતી નથી. ફક્ત કોઈ ટૂંકો અંતર હોય, નાનું અંતર હોય ત્યારે જ આ એની સ્પીડ આપણને જોવા મળતી હોય છે. દર વખતે આટલી સ્પીડમાં દોડી શકે એવું જરૂરી નથી. સમટાઈમ્સ કેટલીક વખત ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. ક્યારેક એ 15 મીટર જેટલો ઊંચો કૂદકો પણ લગાવી શકે છે એવું અહીં કહે છે. અને જો કોઈકની ચોપડીમાં 25 આપેલું છે અને અમુકની ચોપડીમાં 15 આપેલું છે, એ થોડી પ્રિન્ટ મિસ્ટેક છે. અહીં 15 આપેલું છે એટલે કે એ 15 મીટર ઊંચો કૂદકો લગાવી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લેપ્સ અપ ટુ કેચ ઇટ. એ શું કરે છે? જો અહીં બે શબ્દ છે. ક્રીપ, ક્રીપ એટલે કે સરકવું. પ્રે, PREY પ્રે છે, નોટ PRAY પ્રે. તો પ્રી એટલે કે શિકાર. જો આપણે અહીં જોઈએ PREY, પ્રી એટલે કે શિકાર. અને આપણે જાણીએ છીએ કે જો PRAY હોય તો પ્રે હોય તો પ્રાર્થના થાય, પણ અહીં પ્રી છે, પ્રી એટલે કે શિકાર. એ શું કરે છે? ક્રીપ એટલે કે સરકવું. એ શિકાર વખતે શું કરે છે? ધીમેકથી સરકીને જાય છે અને અચાનક જ કૂદકો લગાવી અને એને પ્રાણીને કેચ કરી લે છે. એ એની મુખ્ય આદત છે. એ રીતે એ શિકાર કરતો હોય છે. સાયલેન્ટલી એટલે કે ધીમેથી, શાંતિથી, એમ શાંતિથી સરકી અને પાછળથી એ કૂદકો લગાવીને શિકાર કરતો હોય છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પરંતુ એ પોતાના શિકારને પ્રિઝર્વ એટલે કે સાચવવું, એ પોતાના શિકારને લાંબા સમય માટે સાચવી રાખતો નથી. ધીસ સમટાઇમ્સ કેસીસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને એના લીધેથી જ કેટલીક વખત યંગ ચિત્તા અને કબ્સ એટલે કે ચિત્તાઓ, જે યંગ ચિત્તાઓ છે એ, અને કબ્સ એટલે કે એના બચ્ચાઓ, એના મૃત્યુ પણ થતા હોય છે. એ પોતાનો ખોરાક છે, એનો શિકાર છે, એ ઘણો ટાઈમ સાચવી નથી રાખતા. એટલે છે એ કેટલીક વખત એ છે ચિત્તાના મૃત્યુ પણ થતા હોય છે અને એનું કારણ એ બને છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર.
સોલિટરી, સોલિટરી કે એકલવાયુ. ક્રિએચર એટલે કે એનિમલનું સમાનાર્થી શબ્દ છે. ક્રિએચર એટલે પણ પ્રાણી થાય. એ એકલવાયુ પ્રાણી છે, મતલબ કે એને એકલું રહેવું બહુ પસંદ હોય છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ. એ ગ્રુપ એટલે કે ટોળામાં રહેતું નથી. એ ટોળામાં રહેતું નથી. ઓર અ હર્ડ. હર્ડ એટલે કે ટોળું, મતલબ કે એને ટોળામાં રહેવાનું પસંદ નથી, ટોળામાં રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. સેપરેટ એટલે કે જુદા થવું, એટલે કે એની ફેમિલી છે, ચિત્તા અને ચિત્તાના બચ્ચા છે, જેવા પુખ્ત વયના થાય છે કે તરત જ સેપરેટ થઈ જતા હોય છે. એની ફેમિલી આખી વિખરાઈ જતી હોય છે. સેપરેટ એટલે કે વિખરાઈ જવું. એની ફેમિલી છે વિખરાઈ જતી હોય છે. ચાલો હવે આપણે એને જોઈએ ડાયટ. ડાયટ એટલે કે ખોરાક. એનો ખોરાક શું હોય છે એ જોઈએ. મીડિયમ સાઇઝીસ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. અહીં જુઓ, બક્સ, BUCK, બક્સ એટલે કે કાળિયાર. એનો મેઇન ખોરાક મીડિયમ એટલે કે મધ્યમ સાઇઝના કાળિયાર એનો મુખ્ય ખોરાક છે. મીડિયમ સાઇઝના કાળિયાર હોય છે એનો મુખ્ય ખોરાક છે. ખોરાકમાં એ કાળિયાર લે છે. ઇટ ઓલ્સો કેચીસ હર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. એ કેટલીક વખત સસલાઓ અને મોટા પક્ષીઓનો પણ શિકાર કરીને ખાતા હોય છે. અહીં જુઓ, સસલા, આપણે રેબિટને પણ સસલું કહીએ છીએ, પરંતુ અહીં HARE એટલે કે હર્સ, એને હર્ષને પણ અહીં સંસલું આપણે કહેવાય છે. તો આપણે લખી શકશું HARE એટલે કે સંસલું. કેટલીક વખત એ સંસલા અને મોટા પક્ષીઓને પણ ખોરાક તરીકે લે છે. હવે જોઈએ કબ્સ, એના બચ્ચા વિશે એને જોઈએ, એને શું કહે છે. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 cubs એટ અ ટાઈમ. જે ફિમેલ ચિત્તા છે, જે માદા ચિત્તા છે, એ એક જ સમયે બર્થ એટલે કે જન્મ, ગિવ્સ એટલે કે આપવું, 2 to 4 એટલે કે 2 અથવા તો 4, કબ્સ એટલે કે બચ્ચા, એટ અ ટાઈમ એટલે કે એક જ સમયે. એ જે માદા ચિત્તા હોય છે એ એક જ સમયે, જન્મ સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. ધે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. એટલે કે જે ચિત્તાના બચ્ચા છે, લોંગ સિલ્વર ગ્રે મતલબ કે લાંબી રૂપેરી રૂંવાટી સાથે સુંદર બચ્ચાઓ હોય છે. એના બચ્ચાની વાત કરી છે. ફર, FUR, ફર એટલે કે રૂંવાટી. FUR, ફર એટલે રૂંવાટી. જે ચિત્તાના માદા ચિત્તા જન્મ આપે છે, બચ્ચાની રૂંવાટી એકદમ ચમકવાળી, સરસ મજાની અને લોંગ સિલ્વર ગ્રે એટલે કે લાંબી ગ્રે કલરની લાંબી એક સરસ મજાની રૂંવાટી હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઇક અ બર્ડ. વિસલ એટલે કે સિસોટી, બર્ડ એટલે કે લાઇક અ બર્ડ એટલે કે પક્ષીની જેમ. અહીં છે હાઈ પીચ્ડ, પીચ્ડ એટલે કે તીક્ષ્ણ. એક તીક્ષ્ણ અવાજ સાથે, જેમ પક્ષી તીક્ષ્ણ અવાજ કાઢે છે પોતાના કંઠ દ્વારા, એમ ચિત્તા છે એ પણ તીક્ષ્ણ અવાજ દ્વારા, વિસલ દ્વારા એના બચ્ચાઓને બોલાવતી હોય છે. તો આ જોયું આપણે ચિત્તા વિશે એની માહિતી, એની હકીકત કેટલીક, અને ચિત્તા વિશેના કેટલાક ફેક્ટ્સ. ચિત્તા વિશેની સરસ માહિતી જોઈ અને આ યુનિટ પણ અહીં પૂરો થાય છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી કે આપણે જેમ મનુષ્યની અંદર આપણે જેમ ફિલિંગ્સ અને લાગણીના ભાવો છુપાયેલા રહેતા હોય છે, એમ અહીં જોયું કે જે ચિત્તો હોય છે એના બચ્ચાઓ ખોવાથી એ એટલો બધો રડે છે કે એના આંખોના જે આંસુ છે એના ગાલ ઉપર કાળા દાગ થઈ આવે છે. ત્યાં સુધી એને રડવાનું ચાલુ રાખે છે. એના ઉપરથી જ ખ્યાલ આવે છે કે એને પણ, પ્રાણીઓને પણ હૃદય અને ફિલિંગ્સ હોતી હોય છે. આઈ હોપ કે તમને આ સ્ટોરી બહુ જ ગમી હશે અને સરસ રીતે સમજાઈ હશે. થેન્ક યુ. જય શ્રી સ્વામિનારાયણ.